दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारू। ગ્રુપનું નામ વાંચી શકો છો સ્ટ્રાઇકર્સ ગ્રુપ, અને એ ગ્રુપ દ્વારા અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે કેદારેશ્વર મહાદેવ. તો ચાલો હવે અંદર જઈને પણ દર્શન કરીશું થોડા. बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर। આ તમે થીમ જોઈ શકો છો. પડદા ઉપર એક રીતની 3D થીમ બનાવવામાં આવી છે. તો પહેલાં આપણે થીમ જોઈશું ને પછી ગણેશજીના પર દર્શન કરીશું. गणेशा ओम गणपतये नमः सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी બટલાઈ ગામના કેદારેશ્વર મહાદેવની જે થીમ મૂકવામાં આવી છે, તો મેં તમને બહારથી બતાવી દીધું છે. તો અંદર આપણે થોડા અહીંયાના આયોજકો મળ્યા છે, તો એમની સાથે થોડી વાતો કરીશું અને એમનું નામ જાણીશું. તો સૌથી પહેલાં નામ જણાવશો મારું નામ જયકુમાર સંજયભાઈ પટેલ છે. અને આ કઈ જગ્યા પડે બટલાઈ ગામ પટેલ ફળિયું છે. ને આ વર્ષની થીમ શું છે તમારી? આ વર્ષની થીમ અમારી કેદારેશ્વર મહાદેવની થીમ છે, હા. જે પુણેમાં મહારાષ્ટ્રના પુણે ગામમાં સ્થાપિત છે. અને કેટલા વર્ષોથી કરો છો આ? અમે 15 વર્ષથી કરીએ છીએ. તમારા ગ્રુપનું નામ મને નહીં જણાવ્યું તમે. અમારા ગ્રુપનું નામ સ્ટ્રાઇકર્સ ગ્રુપ છે. ઓકે, તમે પોતે જ કરો છો કે પછી? ના, અમે પોતે જ કરીએ છીએ. અને આ વર્ષની થીમ વિશે થોડું જણાવો મને. આ વર્ષે અમે જે પુણે હાઈવેથી 100 કિલોમીટર અંદર આ જે હરિશ્ચંદ્રગઢ છે, તો ત્યાં આ પ્રખ્યાત કેદારેશ્વર મંદિર છે. હા. ટોટલ 4 સ્તંભ છે, કલયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને સતયુગ. આ જે સ્તંભ છે એ કલયુગનો સ્તંભ છે, અને જ્યારે પૃથ્વીનો વિનાશ થશે તો ત્યારે એ સ્તંભ પર તૂટી જશે. તો આપણને ખબર પડશે કે આ સ્તંભ તૂટી. અને ત્યાં જે હરિશ્ચંદ્રગઢ પર જે ત્યાં શિવલિંગની પ્રતિકૃતિ છે, તો ત્યાં આ એક જ સ્તંભ પર આખું પથ્થર સાથે ઘેરાઈને એક જ સ્તંભ પર એનો સપોર્ટ રહીને આખો પહાડ ઉભેલો છે. તે એની ખાસ વાત છે. અને એમ કહેવામાં આવે કે પાણીની અંદર જ જવું પડે છે શિવલિંગના દર્શન કરવા. તમે દર્શન કરવા જાઓ તો તમારે 3 થી 3.5 ફૂટ જેવું પાણીની અંદર ચાલીને જવાનું છે, હા. અને ત્યાં તમે શિવલિંગના દર્શન થઈ શકે છે. ઓકે, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને સતયુગ સતયુગ અને અને કલયુગ. હવે આ છેલ્લો સ્તંભ એમાં બાકી છે. જ્યારે આ સ્તંભનો પણ વિનાશ થશે ત્યારે એમ સમજવાનું કે પૃથ્વીનો વિનાશ થયો છે. ઓકે, તમે ઘણા ટાઈમથી આ વસ્તુ કરો છો, તો લાસ્ટ તમે કેટલા વર્ષોથી કરો છો? હવે અમારું જે ગણેશ આયોજન છે એ અમારા દાદા પણ મતલબ પેઢીઓથી અહીંયા કન્ટિન્યુ ચાલતું હતું. પહેલા અમારા પિતાજી લોકો એ લોકો કરતા હતા, પછીથી જેમ જેમ નવી જનરેશન આવતી જાય છે તેમ પ્રમાણે ગણપતિનું આયોજન થતું રહે છે. તો અત્યારે અમારે જે નવી જનરેશન છે તે જ આખવાનું આયોજન કરે છે. અને જે કામ છે છેલ્લા 2-3 મહિનાથી કન્ટિન્યુ એની અંદર જે આયોજન કરવાનું છે, જે પણ પંડાલ બનાવવાનો, પંડાલની અંદર જે પ્રતિકૃતિ બનાવવાની છે, એના માટે જે બી કામ છે એ 2-3 મહિના કન્ટિન્યુ દિવસ અને રાત અમારા ગ્રુપના જે છોકરાઓ મહેનત કરે છે એ બધા પોતાની મહેનત કરીને અહીંયા આખું આયોજન કરે છે. એવું છે. અને બીજી વાત, ગયા વર્ષની થીમ શું હતી તમારી? ગયા વર્ષે પણ જ્યોતિર્લિંગ સમારોહ કે જે એક યુનિક આખી થીમ હતી કે જે એની પ્રતિકૃતિ કદાચ તમે જોવા માંગો તો કે સુરત શહેરમાં બીજું કોઈ જગ્યા જોવા નહીં મળે. એટલે ગ્રુપના યુવાનો ગણેશ ઉત્સવનું એક આગમન પૂરું થાય છે આયોજન, એટલે તરત જ બીજા વર્ષ માટેની થીમ છે એના માટે કંઈક યુનિક આયોજન કરવા માટેનું પ્લાનિંગ ચાલતું. અને એના ફળસ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ કે આ વખતે આપણે અહીંયા કેદારેશ્વર મહાદેવનું જે એક ભવ્ય આયોજન પંડાલ સાથેનું એક આયોજન અહીંયા કરવાની કોશિશ કરી છે, અને જેનો સારો એવો પ્રતિસાદ ભીડ જોવા મળી રહી છે. અને પહેલા દિવસથી ખાસા બધા જે ભાવિક ભક્તો છે અહીંયા યુનિક પંડાલો દર્શન કરવા માટે આવી રહ્યા છે. હું તો એમ જ કહીશ કે સિટીમાં જેટલી રીતે ગણેશજીનું આગમન થાય છે આનંદ અને ઉલ્લાસથી, એવું જ સેમ આ આયોજન ગામડાઓમાં પણ થાય છે. તમે જરૂરથી આ જગ્યાએ પણ આવો. અને આ કઈ જગ્યા પડે છે એક્ઝેક્ટ? મજીરા વિસ્તારના મોરા ગામથી 2 કિલોમીટર બટલાઈ ગામના સ્ટ્રાઇકર. અને એમ કહેવામાં આવે છે કે અહીંયાની તમે જે આ ઉપરનો પડદો લગાવેલો છે કે પછી સાઈડ પરના દિવાલ ઉપર જે પણ પડદા દેખાય છે મને,
એ બધું 3D માં બનાવવામાં આવેલું છે. એટલે આ પંડાલની એક ખાસિયત છે કે તમે અંદર આવશો અને તમારો ફોનનો કેમેરો ચાલુ કરશો ને તો તમને ત્યાંની જે સેમ પર્ટિક્યુલર જે પુણે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢમાં જે નીચે તમને જોવા મળે છે હા હા એ વિઝિબિલિટી થોડી ઓછી છે, પણ તે સેમ તમે પર્ટિક્યુલર મોબાઈલમાં ચાલુ કરશો 3D માં તમને દેખાશે. ઓકે. આજે 10 દિવસનું ગણેશ ઉત્સવનું આયોજન છે, એની સાથે બીજી બધી ઘણી બધી સેવાના કાર્યો બી અમે અહીંયા પ્લાનિંગ કરેલા છે. જેમ કે સૌથી પહેલું છે કે અંગદાન માટેનું જે લોકોની અંદર જાગૃતિ છે, તો અંગદાન માટેની લોક જાગૃતિ માટેનું એક આયોજન અહીંયા ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે આગામી દિવસોની અંદરમાં. સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓ અને જે અત્યારે વુમન એમ્પાવરમેન્ટ માટે જે વાત ચાલે છે તો એના ઉપરનું આયોજન ચાલે છે. અને બીજું જે આપણે મોદી સાહેબની અત્યારે એક ડ્રાઈવ ચાલે છે કે એક પેડ માં કે નામ, તો એના માટે બી એક ટૂંક સમયની અંદરમાં 10 દિવસની અંદરમાં જે છોડ છે વૃક્ષોના એ પર અહીંયા વિતરણ કરવા માટેનું આયોજન રાખવામાં આવે સ્ટ્રાઇકર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હરેક માણસ એક વૃક્ષ પર ઓછામાં ઓછું લગાવવું જ જોઈએ. ખૂબ સરસ આયોજન છે તમારું અને તમને મળીને મને ખરેખર ખૂબ આનંદ થયો. તો આ જ રીતે કામ કરતા રહો. તો બોલો ગણપતિ બાપ્પા. તો ચાલો આપણે અહીંની થોડી જાણકારી તો લઈ લીધી, પરંતુ નજીકમાં અહીં હજુ પણ ઘણા બધા એવા નાના મોટા પંડાલો લાગ્યા છે, મંડપો લાગ્યા છે, જ્યાં ઘણી બધી મૂર્તિઓ સરસ સરસ જોવા મળે. તો એ પણ જોઈશું અને લાસ્ટમાં તો એકદમ યુનિક તમને ગણેશજી જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને નવા આવા અવારનવાર વિડીયો જોવા મળે. અને વિડીયો અહીં સુધી તમે જોઈ રહ્યા હો તો મારા વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો. दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची. जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा. અને આ મંદિર તમે જોઈ શકો છો, સંતોષી માતાજી મંદિર વાસવા. અહીંયા તમે માતાજીના દર્શન કરી શકો છો. આ મંદિરની એક્ઝેક્ટ સામે જય સંતોષી માતા ગ્રુપ દ્વારા અહીંયા ગણેશ પંડાલો આયોજન કરવામાં આવ્યું છે. તો એ આપણે હવે જોવા જઈશું અંદર. लंबोदर गणेशा ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची. जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं. तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे. અને આ તમે સામે વાંચી શકો છો, જય સંતોષી માં પરિવાર વાસવા ગામ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ બળદગાડાની ઉપર આ ગણેશજી વિરાજમાન છે. અહીંયા તમે જોઈ શકો છો. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची. जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं. तुम आदि अंत महिमा. પ્રોપર ગામડાની થીમ મૂકવામાં આવી છે. ખૂબ સરસ છે. અહીંયા આગળ એકવાર જરૂરથી તમે અહીંયા વિઝિટ કરી શકો છો. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. सुख करता दुख हरता
फुलाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची સંતોષી પરિવાર માં સંતોષી પરિવાર ગ્રુપ દ્વારા આયોજન આ પંડાલ તમે જોઈ શકો છો. तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय અને આ ડામકા ગામનું સાંઈ બાબાનું મંદિર છે. ત્યાં પણ એક ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે, આપણે એ પણ જોઈ લઈશું હવે. અને આ સાંઈ બાબાનું મંદિર છે એક્ઝેક્ટ એની બાજુમાં. એટલે કે આજના દિવસના છેલ્લા ગણપતિના દર્શન છે. હવે નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બાય બાય.